ચાલો મિત્રો, કેમ છો? ચાલો તો આપણે 12મા ધોરણના 9મા ચેપ્ટરમાં આગળ જઈએ. હવે આજે વ્યાખ્યાઓ જોવાની છે. વ્યાખ્યાઓ અગત્યની છે, એટલે ખાસ ધ્યાન આપજો. વ્યાખ્યાઓના અમુક જે નાના ટોપિક જે છે એ જોવાના છે, એટલે બરાબર ધ્યાન આપજો. તો સૌથી પહેલાં કિલેટ સંકીર્ણ એટલે શું એમની આપણે વાત કરીએ. કિલેટ સંકીર્ણ પહેલાં હું તમને સમજાવી દઉં, વ્યાખ્યા એના પરથી તમે લખી શકો છો. કિલેટ સંકીર્ણ એટલે જ્યારે ચક્રીય રચના બનતી હોય, ધાતુ આયન સાથે લિગેન્ડ જોડાય. અને આપણે હમણાં જ જોયું હતું કે આવું જોયું હતું, પીટી સાથે NH2 CH2 CH2 NH2 આવું બને છે. આ જોડાય છે, આ NH2, આ બાજુથી પણ NH2 CH2 અને CH2 આ જોડાય છે. આમ આ ઇથિલિન ડાયમાઇન છે, તમને ખબર છે. આ ધાતુ આયન સાથે જોડાય છે અને આ પણ જોડાય છે. અહીંયા હો જોડાય છે ને અહીંયા હો જોડાય છે, આવી રીતે. હવે જોજો બરાબર, આ જ્યારે જોડાય છે ત્યારે આવું સંકીર્ણ બને છે. આના ઉપર પીટીનો ઓક્સિડેશન +2 એટલે +2 લખી દીધો મેં. બહુ જોજો બરાબર. પહેલાં હું સિમ્પલ લેંગ્વેજમાં સમજાવવું બહુ જરૂરી છે. વ્યાખ્યા થોડીક બીજી અલગ લેંગ્વેજમાં લખશો ચાલશે. ધાતુ સાથે લિગેન્ડ જોડાય છે ત્યારે લિગેન્ડ છે ને 2 ઇલેક્ટ્રોન, ઓછામાં ઓછા 2 ઇલેક્ટ્રોનિકનું દાન કરવું જોઈએ. 2-3નું દાન કરે તો ચાલે. અને ત્યારે આવી ચક્રીય રચના બનતી હોય, જો આ ચક્રીય થઈ ગયો કે નહીં, તો આને કિલેટ લિગેન્ડ કહેવાય. આને કયો લિગેન્ડ કહેવાય? કિલેટ લિગેન્ડ કહે છે. અને આનું જે સંકીર્ણ બને એને કિલેટ સંકીર્ણ કહેવાય. હા, એવું જરૂરી નથી કે બંને લિગેન્ડ કિલેટ હોવા જોઈએ. એકાદું હોય તોય ચાલે, આવું હોય તોય ચાલે. આમ NH2 CH2 અને અહીંયા Cl અને અહીંયા Cl છે, તો આ સંકીર્ણને પણ કિલેટ જ કહેવાય. આમ ખ્યાલ કિલેટ, કારણ કે એક લિગેન્ડ કિલેટ છે ને, આ લિગેન્ડ કિલેટ છે કે નહીં? આ ભલે નથી કિલેટ, આ કિલેટ લિગેન્ડ છે. એટલે પહેલાં કિલેટ લિગેન્ડ એટલે શું? કિલેટ લિગેન્ડ એટલે ધાતુ આયન સાથે જ્યારે લિગેન્ડ જોડાય અને એની કેટલી સંયોજકતા હોય? 2 સવર્ગ સહસંયોજક બંધ બનાવે, ઓછામાં ઓછા. એનાથી વધારે બનાવે ચાલે. 2 કે તેથી વધુ સવર્ગ સહસંયોજક બંધ બનાવે અને ચક્રીય રચના બનાવે છે, સાદી ભાષામાં. ઓકે, તો એને કિલેટ લિગેન્ડ કહેવાય. ને કિલેટ લિગેન્ડ ધરાવે એવા સંકીર્ણને કિલેટ સંકીર્ણ કહેવાય. હેલો, હવે આમાં વ્યાખ્યા થોડીક અલગ આપી છે, ખ્યાલ આવ્યો? હું તમને સાદી લેંગ્વેજમાં પણ લખાવીશ હમણાં. ચાલો, જ્યારે દ્વિ અથવા બહુદંતીય લિગેન્ડ 2 અથવા વધારે, દ્વિ અથવા બહુદંતીય લિગેન્ડ, આ દ્વિદંતીય લિગેન્ડ અથવા બહુદંતીય લિગેન્ડ 2 અથવા વધારે દાતા પરમાણુ એક સાથે એકાકી ધાતુ આયનને બંધિત કરે. શુદ્ધ ગુજરાતીમાં લખ્યું છે. બહુ સાદી ભાષામાં કહું ત્યારે જ્યારે દ્વિદંતીય લિગેન્ડ અથવા બહુદંતીય લિગેન્ડ એક સાથે એક જ ધાતુ આયનને બંધિત કરે, એક સાથે, આને એક જ લિગેન્ડ બંધિત કર્યા ને, એક સાથે બંને જે છે, બંને પરમાણુ જે છે, એટલે 2 કે તેથી વધુ સવર્ગ સહસંયોજક બંધ દ્વારા ધાતુ આયનને બંધિત કરે, તો તેને કિલેટ લિગેન્ડ કહેવાય. શું કહેવાય? કિલેટ લિગેન્ડ. આના કરતાં સરળ વ્યાખ્યા લખવી હોય તો લખી લેજો. જ્યારે દ્વિદંતીય અથવા બહુદંતીય લિગેન્ડ ધાતુ આયન સાથે જોડાય અને ચક્રીય રચના બનાવે, તો એ લિગેન્ડને કિલેટ લિગેન્ડ કહેવાય. અને એમાંથી બનતા સંકીર્ણને કિલેટ સંકીર્ણ કહેવામાં આવે છે. ઓકે, આવા કિલેટ જે છે સમૂહની સંખ્યા લિગેન્ડની દંતીયતા કહે છે. એટલે કે આમાં લિગેન્ડની દંતીયતા 2 થઈ ગઈ. દંતીયતા સવર્ગ સહસંયોજક બંધ 4, પણ દંતીયતા કેટલી? 2. આમાં દંતીયતા 1 એમ. અને આવા કિલેટથી બનતા સંકીર્ણને કયા સંકીર્ણ કહેવાય? કિલેટ સંકીર્ણ તરીકે ઓળખવામાં આવે છે. બીજી એક ખાસ વાત, કિલેટ સંકીર્ણ જે છે, તો આપણે વાત કરી તે આવા લિગેન્ડ કોણ કોણ છે? આપણે EN ભણ્યા, PTN ભણ્યા, હજી PN આવશે. PN જે છે પ્રોપેલિન ડાયમાઇન આવશે. EDTA ભણ્યા. આ બધા જ લિગેન્ડ જે છે કિલેટ લિગેન્ડ છે. તો તમે કહેશો સર આપણે આ PO4 ભણ્યા છીએ, આવું ભણ્યા છીએ, આ લિગેન્ડ ભણ્યા PO4 3- ત્યારે તે ચક્રીય રચના થતી જ હતી ને, ધાતુ આયન હતો ને આવી રીતે સવર્ગ. પણ ખાસ ધ્યાન રાખજો, આ ટેક્સ્ટ બુકમાં નથી, પણ એક્સ્ટ્રા હું તમને કહું છું કે કિલેટ લિગેન્ડ મોટા ભાગે
કાર્બનિક પદાર્થ આવશે. આ કાર્બનિક પદાર્થ છે કે નહીં? આ ઇથિલિન ડાયમાઇન EDTA લખ્યો તો એ કાર્બનિક છે કે નહીં? ખ્યાલ આવે? જ્યારે આ અકાર્બનિક છે. આમાં ચક્રીય રચના બને પણ અકાર્બનિક છે. એટલે કિલેટ લિગેન્ડમાં મોટા ભાગે 100% નહીં, આ ખાસ ધ્યાન રાખજો, મોટા ભાગે કાર્બનિક પદાર્થ જ આવશે. ખ્યાલ આવ્યો? એટલા માટે અકાર્બનિક નહીં આવે, એટલે આ બધા કિલેટ સંકીર્ણ બનાવશે નહીં. પણ 100% નહીં, મોટા ભાગે. એટલે આપણે લઈ જ લેવાનું છે કે આવા જે ભાગ હોય કે કાર્બનિક હોય ને દ્વિદંતીય લિગેન્ડ હોય તો તેને કિલેટ લિગેન્ડ બનાવે છે. એટલે કિલેટ લિગેન્ડ વાળો ટોપિક ખાસ યાદ રાખજો, કારણ કે આપણે આગળ જરૂર પડવાની છે એની ખાસ. ચાલો મિત્રો, ઉભયદંતી લિગેન્ડ જોવાનું છે. ઉભયદંતી લિગેન્ડ એટલે શું જોજો બરાબર, ખાસ જોવાનું છે. તો એના બે ઉદાહરણ આપણે જોવાના છે. પહેલાં એક NO2 વાળું છે ઉદાહરણ. NO2 માઇનસ આવે છે. તો NO2 માઇનસને બે રીતે લખવામાં આવે છે. પહેલો ઓપ્શન એનો એવો છે કંઈક, જોજો બરાબર. એને એવી રીતે જો લખવામાં આવે છે કે N છે સિંગલ બોન્ડ O અને અહીંયા ડબલ બોન્ડ O, અને અહીંયાથી એ ધાતુ આયન સાથે જોડાયેલો છે. એટલે કે અહીંયા ધાતુ આયનને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું છે. તો ધાતુ આયનને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કોને કર્યું છે? નાઇટ્રોજન. આ ઓક્સિજન જે છે જો બરાબર, અહીંયા ડબલ બોન્ડ હોય, અહીંયા સિંગલ બોન્ડ હોય છે. આવું આ માઇનસ ચાર્જ છે એટલે અહીંયા માઇનસ આવશે, તમને ખબર છે. આમ જો વ્યવસ્થિત તમારે દર્શાવવું હોય તો આમ. હવે આમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન, જો આમાં એક નાઇટ્રોજન અને બે ઓક્સિજન છે, એક ઉપર માઇનસ વીજભાર છે. હવે ધાતુ આયનને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કોણ કરે છે? નાઇટ્રોજન. આમાં સંવર્ગ સ્થળ નિર્દેશક 2 છે. સંવર્ગ સ્થળ નિર્દેશક 2 છે. એક નાઇટ્રોજન છે અને એક ઓક્સિજન છે. બંને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, નાઇટ્રોજન અને ઓક્સિજન. પણ બંને એક સાથે દાન નહીં કરે. કાં નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે અને કાં ઓક્સિજન દાન કરશે. ચાલો, નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો આવું લખાય, આવું થયું, આટલો ભાગ થયો. તો આજે જ્યારે નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો એને નાઇટ્રો તરીકે લખવામાં આવે છે. આનું નામ શું થશે? નાઇટ્રો તરીકે થશે, નાઇટ્રો. અને બીજો ઓપ્શન આનો આવો છે કે આની અંદર જ્યારે ધાતુ આયનને ધાતુ આયનને ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, આવું હોય. આવી રીતના હોય. આ તમને ખબર છે, આના પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. આના પર 3 ઇલેક્ટ્રોન યુગ્મ હતા, માઇનસ જે છે. હવે આ ઓક્સિજન જે છે આને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું, આ ઓક્સિજન. તો આવું થયું, ONO થયું. જો અહીંયા આ ખરેખર NO2 સ્વરૂપે થયું અને અહીંયા ONO સ્વરૂપે થયું, બરાબર છે. આટલો ડિફરન્ટ છે બેમાં, NO2 અને O. આમાં એક નાઇટ્રોજન, આમાં એક નાઇટ્રોજન, આમાં 2 ઓક્સિજન, આમાં 2 ઓક્સિજન, આના ઉપર માઇનસ વીજભાર, આના પર માઇનસ, બધું સરખું. પણ આમાં નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, આમાં ઓક્સિજન દાન કરે છે. તો આને નાઇટ્રાઇટો તરીકે ઓળખવામાં આવે છે. નાઇટ્રાઇટો અથવા નાઇટ્રીટો તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવ્યો? નાઇટ્રીટો. ઇંગ્લિશમાં આવી રીતે લખાય છે નાઇટ્રીટો, એટલે ઘણી વખત નાઇટ્રાઇટો પણ વાંચવામાં આવે છે. એટલે ઘણી વખત નામની અંદર ક્યાંક નાઇટ્રીટો લખે છે, ક્યાંક નાઇટ્રાઇટો લખે છે. ઘણી વખત આ બેને મિક્સ પણ કરી દે, પણ ખરેખર આ નાઇટ્રાઇટો અને નાઇટ્રીટોને ઘણી વખત મિક્સ કરે છે. પણ નાઇટ્રો જે છે એ અલગ જ છે, ખાસ ધ્યાન રાખજો. જ્યારે નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો એને નાઇટ્રો કહેવાય, પણ ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો નાઇટ્રાઇટો અથવા નાઇટ્રીટો તરીકે ઓળખવામાં આવે છે. નાઇટ્રીટો ખ્યાલ આવ્યો ને? આ ઓક્સિજનનું દાન કરે તો. પણ એટલે આમાંય 2 સંવર્ગ સ્થળ નિર્દેશક. તો આને દ્વિદંતીય લિગેન્ડ નથી. આ 2 સંવર્ગ સ્થળ નિર્દેશક, આય દાન કરે, આય દાન કરે. એક દંતીય કેમ કે ગમે ત્યારે કોઈ એક જ દાન કરશે, એક સાથે 2 દાન કરશે નહીં. તો આને શું કહેવાય? ઉભયદંતી લિગેન્ડ. એમાં 2 સંવર્ગ સ્થળ નિર્દેશક છે પણ કોઈ એક જ દાન કરશે, બંને દાન કરશે નહીં. તો એને ઉભયદંતીય લિગેન્ડ કહેવાય. જે લિગેન્ડમાં 2 જુદા જુદા દાતા પરમાણુ હોય, 2 જુદા જુદા દાતા પરમાણુ હોય, આમાં 2 દાતા પરમાણુ છે, પરંતુ એક જ દાતા પરમાણુ વડે, એક જ આ અથવા આ એક જ દાતા પરમાણુ વડે ધાતુ આયનને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય અને એના દ્વારા જોડાય તો તેને ઉભયદંતી લિગેન્ડ કહે છે. તો આને ઉભયદંતી લિગેન્ડ કહેવાય. જો આ NO2 છે ને એને ઉભયદંતી લિગેન્ડ કહેવાય. જો નાઇટ્રોજન જોડાય ને તો નાઇટ્રો કહેવાય, ને ઓક્સિજન જોડાય તો નાઇટ્રીટો તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, આવું હજુ એક ઉદાહરણ જે છે કે HCN
HCN. HCN ની અંદર જો ધાતુ આયન સાથે આવી રીતે જોડાય છે SC ટ્રિપલ બોન્ડ N આવું છે. એટલે કે જો સલ્ફરથી સવર્ગ સહસંયોજક બને છે ધાતુ આયન સાથે સલ્ફર જોડાય છે, ઓકે, તો આને તમે નામ શું કહેતા? થાયોસાઇનેટ કહેતા ને, થાયોસાઇનેટ. HCN માઇનસ આવે, ખબર છે તમને, ઓકે. તો આને થાયોસાઇનેટો કહેવાય, થાયોસાઇનેટો, ઓકે. લખાણ બધું તમે બુકની અંદરથી લખી નાખજો, ખ્યાલ આવો ને. હું આખું સમજાવું છું છે એટલે બધું લખાણની અત્યારે નથી લખતો, એટલે લખાણના વ્યાખ્યા અને લખાણ તમારે બધું એમાંથી લખી દેવાનું છે. ચાલો, થાયોસાઇનેટો. ચાલો, હવે એની પછી અહીંયા જો અહીંયા સલ્ફર જોડાય તો, પણ જો નાઇટ્રોજન જોડાય, N બરાબર છે H, જોજો બરાબર, N જે છે N પહેલાં જોડાય, NCS, એટલે નાઇટ્રોજન ધાતુ આયન સાથે જોડાય, અહીંયા M ધાતુ આયન સાથે જોડાય તો આઇસોથાયોસાઇનેટો કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? આઇસોથાયોસાઇનેટો. આમાં આ સલ્ફરે દાન કરી શકે, નાઇટ્રોજને દાન કરી શકે. આમાં સલ્ફરે દાન કરી શકે, નાઇટ્રોજને દાન કરી શકે. પણ આમાં જો સલ્ફર દ્વારા ઇલેક્ટ્રોનિકનું દાન થાય તો એને થાયોસાઇનેટો, એટલે HCN હોય તો થાયોસાઇનેટો, અને NCS હોય, NCS, તો એને આઇસોથાયોસાઇનેટો તરીકે ઓળખવામાં આવે છે. એટલે આને ઉભયદંતીય લિગેન્ડ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? એટલે ખાસ ઉભયદંતી લિગેન્ડ, ફરી એક વખત વ્યાખ્યા બોલું છું. જે લિગેન્ડમાં બે સવર્ગ સ્થળ નિર્દેશક હોય, બે પરમાણુ સવર્ગ સ્થળ નિર્દેશક હોય, પરંતુ કોઈ એક જ ધાતુ આયનને ઇલેક્ટ્રોનિકનું દાન કરે તો તેને ઉભયદંતી લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. બે ઉદાહરણ આપવાના, NO2 વાળું ને HCN વાળું, બે. ચાલો મિત્રો, સવર્ગાંક એટલે શું હવે એ જોવાનું છે. સવર્ગાંકની વાત કરશું. સવર્ગાંક એટલે શું? સવર્ગાંક એટલે ધાતુ આયન સાથે રહેલા સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા. વ્યાખ્યા જ લખવાની છે. ધાતુ આયન સાથે જોડાયેલા ધાતુ આયન સંકીર્ણમાં મધ્યસ્થ ધાતુ આયન સાથે રહેલા સવર્ગ સહસંયોજક બંધની સંખ્યાને સવર્ગ સહસંયોજક બંધની સંખ્યાને સવર્ગાંક કહે છે. હવે સવર્ગ સહસંયોજક બંધની સંખ્યાને સવર્ગાંક કહેવામાં આવે છે. તો કઈ રીતે? થોડાક ઉદાહરણ જોઈ લે એટલે તમને ખ્યાલ આવે ફટાફટ. PtCl6 આખા ઉપર આવશે -2. પીટીનો ઓક્સિડેશન અહીંયા +4 છે, એનો -6 થાય, 6 છે ને બધાને એક -6. તો પીટી સાથે 6 Cl જોડાયેલા છે, 6 સવર્ગ સહસંયોજક બંધ છે. પીટી 1 2 3 4 5 અને 6, અહીંયા Cl અને Cl આવી રીતે 6 સવર્ગ સહસંયોજક બંધ છે, તો એનો સવર્ગાંક 6 થશે પીટી, બરાબર છે. આટલો વચ્ચે ભાગ જે છે આનો -2 છે, સવર્ગાંક 6 છે આનો, સવર્ગાંક 6. એના પછી NH3 4 ટાઈમ્સ આવું છે, આખા ઉપર +2 છે. તો આમાં કેટલા, આનો સવર્ગાંક કેટલો થાય? એમોનિયા કેટલા છે? 4. કેટલા, દરેક એમોનિયા કેટલા ઇલેક્ટ્રોનિકનું દાન કરે? એક તમને ખબર, એક દંતીય છે, ખ્યાલ આવ્યો ને? આનું કોષ્ટક જે જોવાનું છે આપણે આના પછી જ જોવાનું છે. ઘણા બધા લિગેન્ડ અને એના બધા નામકરણને વચ્ચે આપણે બાકી રાખ્યો છે. એ કોષ્ટક નામકરણની અંદર ખરેખર છે, એટલે ત્યારે આપણે જોવાનું આવશે. તો એમોનિયા સાથે જે બંધ બને, કેટલા બને? 4 સવર્ગ સહસંયોજક બંધ બને, એટલે આનો સવર્ગાંક 4 છે. ચાલો, એના પછી આપણે જો વાત કરીએ તો ફોર એક્ઝામ્પલ તમને આપ્યું છે Fe, C2O4 થ્વાઇસ અને આખા ઉપર આવશે -3.
હવે આનો સવર્ગાંક કેટલો? પહેલાં તો C2O4 કોણ છે? C2O4 એ ખરેખર C2O4 2- છે. એ ઓક્ઝેલેટો આપણે આવું લખ્યું હતું -2 અથવા તો COO આ છે. 2 કાર્બન 4 હાઇડ્રોજન ઉપર -2 ઓક્ઝેલેટો છે. ઓક્ઝેલેટો જે છે એ 3 વખત છે તો આનો સવર્ગાંક 3 થશે? નહીં, 3 નહીં થાય. આનો સવર્ગાંક 6 થશે. કેમ કે Fe સાથે આવા 3 જોડાય છે. એવો એક હોય, એક C ડબલ બોન્ડ હો, અહીંયા હું C ડબલ બોન્ડ હો કરું તો એક હોય આવો, તો એ કેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે? 2. એટલે એક ઓક્ઝેલેટ આયન હોય, એક ઓક્ઝેલેટ આયન હોય તો 2 સવર્ગ સહસંયોજક બંધ બનાવે. તો એવા કેટલા છે? 3. તો સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા કેટલી? 6. તો આમાં સવર્ગાંક, આની અંદર સવર્ગાંક 6 થશે. 3 નહીં થાય, ખાસ ધ્યાન રાખજો, 3 નહીં થાય, 6 થશે. કેમ કે એક કેટલા બનાવે? 2 બનાવે છે. ખ્યાલ આવ્યો? એટલે આવું તમારે જોવાનું છે. પછી તમને આવું આપ્યું છે COEN ટ્વાઇસ આખા ઉપર +3. તો આનો સવર્ગાંક કેટલો થશે આમાં કોબાલ્ટનો? આવા EN એટલે કોણ છે તમે ઓળખો છો? EN એટલે આમ છે, આ કોબાલ્ટ છે, એની આજુબાજુમાં NH2 CH2 CH2 NH2 આવી રીતે જોડાયેલા છે. આ EN છે. તો એક લિગેન્ડ કેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે? 2. તો એવા કેટલા છે? 3. તો કેટલા સવર્ગ સહસંયોજક બંધ બનશે? 6. તો આનો સવર્ગાંક ઓકે 6 થશે. ખાસ ધ્યાન રાખજો, આનો સવર્ગાંક કેટલો થશે? 6. એટલે આ ખાસ અને ખાસ ધ્યાન રાખવાનું છે. સવર્ગાંક માટે સિગ્મા બંધને જ ગણતરીમાં લેવાના છે. આ બધા સિગ્મા બંધ જ છે. આપણે સવર્ગ સહસંયોજક બંધ છે એની બધા સિગ્મા છે. પાઈબંધને ગણતરીમાં લેવાના નથી, આવું વાક્ય લખેલું છે. તેનું ટેન્શન નથી લેવાનું. પાઈબંધ કઈ રીતે આવશે એ JEE નીટની થિયરી ભણશું એમાં આવશે. અત્યારે કોઈ ટેન્શન નથી. એટલે અત્યારે જેટલા બંધ હોય એની બધાને ગણતરીમાં લઈ જ લેવાના છે. આવા સવર્ગ સહસંયોજક બંધની સંખ્યાને શું કહેવાય? સવર્ગાંક. EDTA ભણ્યા હતા, EDTA ખબર? એમાં સવર્ગાંક કેટલો હતો? 6 હતો. ખ્યાલ આવ્યો ને? મધ્યસ્થ પરમાણુ સાથે 6 સવર્ગ સહસંયોજક બંધ બનતા. એટલે સવર્ગાંકની સંખ્યાને બસ ધાતુ આયનની આજુબાજુ સવર્ગાંક જે છે એટલે કે એ સવર્ગ સહસંયોજક બંધની સંખ્યાને શું કહેવામાં આવે છે? સવર્ગાંક કહે છે. ચાલો મિત્રો, હવે આપણે જોવાનું છે સવર્ગ બહુફલક એટલે શું ને કયા કયા આકાર સ્વરૂપે જોવા મળે છે સવર્ગ બહુફલક. હવે સવર્ગ બહુફલક એ પહેલાં હું તમને વ્યાખ્યા પછી જોઈશું. આપણે પહેલાં આપણે જોઈ લઈએ કે ધાતુ આયન સાથે કેટલા પ્રકારના લિગેન્ડ જોડાયેલા હોય? લિગેન્ડની સંખ્યા મોટાભાગે લિગેન્ડની સંખ્યા ક્યાં 4 હશે, 5 હશે અને ક્યાં 6 હશે. ખ્યાલ આવ્યો? જો લિગેન્ડની સંખ્યા 4 હોય તો કેવો આકાર હોય? લિગેન્ડની સંખ્યા 4 હોય તો જોઈએ આપણે. ચાલો, જો લિગેન્ડની સંખ્યા 4 હોય ને તો આવી રીતે આકાર 2 પ્રકારના આકાર હશે. સમચતુષ્ફલકીય અથવા તો જો અહીંયા વચ્ચે ધાતુ આયન છે એની આજુબાજુમાં 1, આ 2, આ 3, આ 3 અને આ 4 આવી રીતે જોડાયેલા છે. જોજો બરાબર. આ ધાતુ આયન જે છે એને એમની સાથે જોડાયેલા છે. આમ હું જોઈન્ટ કરી દઉં તો એ ચાલે. થઈ ગયું. હવે આની સાથે અહીંયા લિગેન્ડ એટલે હું L કહી દઉં છું. L આમ જોડાયેલા છે. જોજો બરાબર. આ મધ્યસ્થ ધાતુ આયન છે અને M વડે હું રિપ્રેઝન્ટ કરું છું. M છે. એની સાથે જો 4 લિગેન્ડ જોડાયેલા હોય તો 2 રીતે જોડાય છે. કઈ 2 રીતે? કે એક તો વચ્ચે આ ધાતુ આયન સાથે જોડાયા 4 રીતે જોડાય છે. તો આ બધાને એકબીજા સાથે જોઈન્ટ કરવાના છે તમારે. એકબીજા સાથે જોઈન્ટ કરવા માટે આ રીતે છે. ચાલો, તો હવે સૌપ્રથમ આ બંનેઓને જોઈન્ટ કરું છું. આ બંને અને આ બંને થઈ ગયા. હવે જોઈન્ટ કરીશું આ બંનેઓને અને અહીંયાથી આ બંને. ખ્યાલ આવ્યો? એટલે સમચતુષ્ફલકીય આકાર થયો. ખરેખર આકાર કેવો થયો? સમચતુષ્ફલકીય. કેમ ડ્રો કર્યો તો બીજી વખત 2 વખત વિડીયો જોવો તો જોઈ શકો છો તમે. અને તમારી રીતે પણ આવો સમચતુષ્ફલકીય આકાર ખરેખર આમ 1, 2, 3 અને 1 ઉપર હોય. બધાને એકબીજા સાથે જોઈન્ટ કરેલા છે. સમચતુષ્ફલકીય આકાર થશે. સમચતુષ્ફલકીય. અને એક વખત એવો પણ ડ્રો કરી દેવાનો
કે જે આ દર્શાવવા ન હોય ખ્યાલ આવ્યો કે નહીં, અલગ અલગ રીતે. પછી સમતલીય સમચોરસ, આ તો બહુ સહેલું છે. આવી રીતે છે, અહીંયા લિગેન્ડ છે, અહીંયા છે, અહીંયા છે ને અહીંયા છે, એક જ સમતલમાં હશે બધું જ. આ ત્રિપરિમાણીય હતું, મેં તમને કીધું એમ 1 2 3 અને એક ઉપર 4, ખ્યાલ આવ્યો? સમચતુષ્ફલકીય. આ લિગેન્ડ 4 લિગેન્ડ હોય તો સમચતુષ્ફલકીય રીતે અથવા સમતલીય સમચોરસ આવી રીતે ગોઠવાઈ શકે છે. સમતલીય સમચોરસ અથવા સમચતુષ્ફલકીય આ બે રીતે ગોઠવાઈ શકે છે. જોજો બરાબર. હવે જોજો બરાબર, ધ્યાન આપજો કે 5 લિગેન્ડ હોય તોય 2 ઓપ્શન. 5 લિગેન્ડ હોય તો પહેલાં તો સમતલીય સમચોરસ એટલે ચોરસની ઉપર એક, એટલે કે આવી રીતે આ એમ છે, એની 5 લિગેન્ડ છે. ધાતુ આયનની આજુબાજુમાં લિગેન્ડ કેટલા છે? 5. તો આ સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે 1 2 3 4 ને એક સમતલની ઉપર આમ 5 થઈ ગયું. આવી રીતે સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. તો 1 2 3 અને આ 4 થઈ ગયું આવી રીતે. તો સમચોરસ પિરામિડ, આને શું કહીશું આપણે? સમચોરસ પિરામિડલ, સમચોરસ પિરામિડલ આકાર છે. અને એના પછી જો 5 લિગેન્ડ હોય તો બીજો આકાર કે ત્રિકોણીય દ્વિપિરામિડ, એમ જે છે એમ, એક લિગેન્ડ, બીજો આ ત્રીજો. એક સમતલમાં કેટલા છે? 3. એક લિગેન્ડ સમતલની ઉપર છે અને એક લિગેન્ડ સમતલની નીચે છે. એક લિગેન્ડ સમતલની નીચે છે, આ નીચે આવી રીતે છે. જો બરાબર. એટલે 5 આવી રીતે, પણ 5 આવી રીતે ગોઠવાય, એક સમતલમાં 4 અને એની ઉપર, એટલે આને સમચોરસ પિરામિડ કહેવાય. અથવા બીજી રીતે 5 લિગેન્ડ કઈ રીતે ગોઠવાય કે ત્રિકોણ એક સમતલમાં આવી રીતે, જો અહીંયા લિગેન્ડ છે, આ લિગેન્ડ છે ને અહીંયા લિગેન્ડ છે, એક સમતલમાં આમ 3 ગોઠવાય, એક સમતલની ઉપર અને એક સમતલની નીચે. તો આને ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર કહેવાય, ત્રિકોણીય દ્વિપિરામિડ. ઓકે, તો હવે આને તમારે આ જે છે ને આ બ્લુ, એને આ બધા સાથે જોઈન્ટ કરી દો, આમની બધા સાથે, આમની સાથે જોઈન્ટ થઈ ગયું. એટલે ઉપર એક પિરામિડ બન્યું. હવે આ જે છે એને આ ત્રણેય સાથે જોઈન્ટ કરી દો, 1 આ 2 અને આ 3 થઈ ગયું. એટલે નીચે પણ એક પિરામિડ બન્યો. એટલે ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર છે, ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર તરીકે જોવામાં આવે છે. ચાલો હવે આની આજુબાજુમાં જોજો બરાબર, અહીંયા ધાતુ આયન છે. જો આ 6 લિગેન્ડ જોડાયેલા હોય તો બહુ સિમ્પલ જ છે, તમને ખબર છે, આવી રીતે જોઈન્ટ કરી દેવાના છે. બહુ સિમ્પલ કામ છે. ધાતુ આયન છે, એની આજુબાજુમાં 1 2 3 4, 1 2 3 4 લિગેન્ડ 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 લિગેન્ડ. એક લિગેન્ડ સમતલની ઉપર, આ લિગેન્ડ સમતલની ઉપર, એક લિગેન્ડ સમતલની નીચે. સમતલની ઉપર છે અને બધા સાથે જોઈન્ટ કરી શકો છો આવી રીતે, અને સમતલની નીચે છે એક લિગેન્ડ સમતલની નીચે, એને પણ બધા સાથે જોઈન્ટ કરી શકો છો. આકાર કેવો બન્યો બોલો? અષ્ટફલકીય આકાર કહેવામાં આવે છે. અને કયો કહેવાય? અષ્ટફલકીય. અને બીજી આકૃતિ છે હું ડ્રો નથી કરતો અત્યારે, ખ્યાલ હોય તમે આ કોપી ટુ કોપી આના જેવી જ છે, તમે આમાંથી જોઈને ડ્રો કરી નાખજો, મટીરિયલમાં આપેલી જ છે. તો હવે આની અંદર વ્યાખ્યા હવે જોઈએ કે એક કેન્દ્રીય કે બહુ કેન્દ્રીય સંકીર્ણમાં ધાતુ આયન સાથે જોડાયેલા લિગેન્ડ, એટલે કે આ ધાતુ આયન સાથે જોડાયેલા લિગેન્ડ એક કેન્દ્રીય કે બહુ કેન્દ્રીય. હવે એક કેન્દ્રીય અને બહુ કેન્દ્રીય સંકીર્ણ શું એ હજી જોવાનું છે. અત્યારે એક જ કેન્દ્ર છે, જો એક જ કેન્દ્ર છે એટલે અત્યારે એક જ કેન્દ્રીય છે. ખ્યાલ? એક કેન્દ્રીય કે બહુ કેન્દ્રીય સંકીર્ણમાં લિગેન્ડ ધાતુ આયન સાથે જોડાય છે, આવી રીતે અલગ અલગ રીતે ધાતુ આયન સાથે જોડાય છે. ઓકે, અને ત્રિપરિમાણીય ગોઠવણી દિશાકીય હોવાથી એની ત્રિપરિમાણીય ગોઠવણી થાય, એક સમતલમાં થાય, બીજા સમતલમાં થાય. એટલે ધાતુ આયન સાથે લિગેન્ડ ગોઠવાય છે, એની ત્રિપરિમાણીય ગોઠવણી થાય. એ ચોક્કસ છે, દિશાકીય છે, ફિક્સ જ છે. દિશાકીય છે એટલે ચોક્કસ છે, ફિક્સ છે, બરાબર છે. દિશાકીય હોવાથી સંકીર્ણમાં વિવિધ આકાર ઉદ્ભવે છે. આ વિવિધ આકાર ઉદ્ભવે છે ને એને સવર્ગ બહુફલકીય કહેવાય. દિશાકીય ગોઠવણી એટલે, દિશાકીય ગોઠવણી એટલે કે જો લિગેન્ડ આજુબાજુમાં લિગેન્ડ 4 લિગેન્ડ હશે
તો બે જ પ્રકારના આકાર હશે, કાં સમતલીય સમચોરસ અને કાં સમચતુષ્ફલકી, એટલે ફિક્સ જ દિશા છે. જો સમચતુષ્ફલકી હોય તો આવી જ રીતે ગોઠવણી હોય, એટલે લિગેન્ડની ગોઠવણી ફિક્સ છે, દિશાકીય છે. અને સમતલીય સમચોરસ તો આવી જ હશે. જો લિગેન્ડની સંખ્યા, આજુબાજુ લિગેન્ડની સંખ્યા જોજો, બરાબર ધ્યાન રાખજો, 5 છે તો બે જ પ્રકારની ગોઠવણી છે, સમચોરસ પિરામિડલ અને ત્રિપરિમાણીય દ્વિપિરામિડલ. એટલે ચોક્કસ ફિક્સ ગોઠવણી છે, એટલે દિશાકીય ગોઠવણી છે લિગેન્ડની, એવું કહેવાય. અને જો અષ્ટફલકીય 6 લિગેન્ડ છે તો ફિક્સ અષ્ટફલકીય. એટલે લિગેન્ડની ગોઠવણી દિશાકીય છે એટલે ફિક્સ છે, એટલા માટે જુદા જુદા આકાર ઉદ્ભવે છે. અને આ જે આકાર, અલગ અલગ આકાર ઉદ્ભવે છે એને સવર્ગ બહુફલકીય કહેવાય. કયા કયા આકાર? 4 લિગેન્ડ તો 2 આકાર, સમચતુષ્ફલકીય અને સમતલીય સમચોરસ 5 તો 2 અને 6 તો આ એક. ખ્યાલ આ રીતે તમારે જોવાનું છે. હા, હજી એક તમને થિયરી વચ્ચે આવી કે સવર્ગ, ઓકે, બહુફલકી આપણે જે જોયું, અને સવર્ગ પ્રભાવ ક્ષેત્ર જે છે, પ્રભાવ ક્ષેત્ર એટલે આપણે ભણી ગયા હતા, એક વચ્ચે વ્યાખ્યા નાની એમથી આપી છે K4 Fe6, રેડ કલરથી કદાચ નહીં દેખાતું હોય, K4 Fe6, આના ઉપર 4K 4 માઇનસ આવે ને અહીંયા 4K પ્લસ આવે, તો આટલો જે છે સવર્ગ પ્રભાવ ક્ષેત્ર એટલે સવર્ગ સ્પીસીસ આપણે ભણ્યા હતા, ખબર ને, એ જ સવર્ગ પ્રભાવ ક્ષેત્ર છે. અલગથી એ વ્યાખ્યા ભણવાની જરૂર નથી, સીધું જ આ બહુફલકીવાળી વ્યાખ્યા લખી લેવાની થશે તમારે. ચાલો મિત્રો, હવે આપણે જોવાનું છે હોમોલેપ્ટિક સંકીર્ણ અને હિટ્રોલેપ્ટિક સંકીર્ણ. ખરેખર દેખાય છે એવું છે નહીં, કેમ કે ના વ્યાખ્યા આમ તમને એમ લાગે અતિશય અઘરી હશે, નહીં, બહુ સહેલી છે. જો 2 મિનિટ વ્યાખ્યા મારે તમને લખી પણ નહીં આપવી પડે, તમે જાતે લખી શકશો કે હોમોલેપ્ટિક અને હિટ્રોલેપ્ટિક સંકીર્ણ એટલે શું. ફોર એક્ઝામ્પલ, CO NH3 6, CO NH3 6 અને Cl3, આમાં લિગેન્ડ 6 છે, 6 લિગેન્ડ સરખા જ છે, એમોનિયા જ છે, બધા સરખા લિગેન્ડ છે. તો હોમો એટલે સરખું થાય, હોમો એટલે સરખું, તો આને સરખું છે એટલે બધા જ લિગેન્ડ સરખા છે, તો આને હોમોલેપ્ટિક સંકીર્ણ કહેવાય. આને સાદા સંકીર્ણ પણ કહેવામાં આવે છે, સાદા સંકીર્ણ, અને ગુજરાતીમાં આ ઇંગ્લિશ વર્ડ છે. અને આને મિશ્ર સંકીર્ણ પણ કહેવામાં આવે છે, મિશ્ર સંકીર્ણ, સાદા સંકીર્ણ અને મિશ્ર સંકીર્ણ. અને આનું બીજું ઉદાહરણ તમે આપણે ઘણા બધા લીધા છે, K4 FeCN6, આ ઉપરાંત CN6, પછી આપણે લીધું હતું હમણાં PT Cl6 અથવા PT En ટ્વાઇસ, આખા ઉપર +2. આવા બધામાં, આમાં લિગેન્ડ 3 છે તો 3 એ 3 કોણ છે? En. આમાં 6 છે તો 6 એ 6 કોણ છે? Cn છે. તો આનું હવે આમાંય ખબર પડી ગઈ તમને. આમાં હિટ્રોલેપ્ટિક સંકીર્ણ એટલે શું? હિટ્રોલેપ્ટિક સંકીર્ણ એટલે ફોર એક્ઝામ્પલ આપણે ઉદાહરણ લીધું CO Cl2 NH3 4 ટાઈમ્સ અને આખા ઉપર પ્લસ, આવું લીધું. ચાલો, તો આમાં ટોટલ 6 લિગેન્ડ છે, 4 એમોનિયા અને 2 ક્લોરિન. 6 લિગેન્ડ, 6 સરખા છે નહીં. આમાં 4 એમોનિયા છે અને 2 ક્લોરિન છે, અલગ અલગ પ્રકારના. તો અલગ અલગ જુદા જુદા હોય ને એને ઇંગ્લિશમાં હિટ્રો કહેવાય, જુદું જુદું. તો હિટ્રોલેપ્ટિક સંકીર્ણ થઈ ગયું, મિશ્ર સંકીર્ણ થઈ ગયું. લિગેન્ડ જુદા જુદા પ્રકારના છે. આવા ઘણા બધા ઉદાહરણ છે, કોઈ પણ લખી શકો છો તમે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે આપણે હમણાં જ અહીંયા લીધું હતું કે PT Cl2 અને En, PT Cl2 En. આમાં લિગેન્ડની સંખ્યા કેટલી છે? 3 છે, En 1 છે અને 2 ક્લોરિન છે. ખ્યાલ આવ્યો? 2 પ્રકાર અલગ અલગ. તો હિટ્રોલેપ્ટિક સંકીર્ણ થયું. તો વ્યાખ્યા શું આવશે? બહુ સિમ્પલ છે. જે સંકીર્ણમાં ધાતુ આયન સાથે જોડાયેલા બધા જ લિગેન્ડ જેટલા હોય એટલા, એવું નથી 4 હોય તો 4, 2 હોય તો 2, ઓકે, જેટલા હોય તેટલા બધા જ લિગેન્ડ, ધાતુ આયન સાથે જોડાયેલા બધા જ લિગેન્ડ સમાન હોય તો તેને હોમોલેપ્ટિક સંકીર્ણ કહે છે. અને જે સંકીર્ણમાં ધાતુ આયન સાથે જોડાયેલા લિગેન્ડ જુદા જુદા પ્રકારના હોય, જુદા જુદા પ્રકારના, 2 પ્રકારના છે, જુદા જુદા પ્રકારના હોય તો તેને શું કહેવાય? હિટ્રોલેપ્ટિક સંકીર્ણ. ખ્યાલ આવી ગયો કે નહીં? એટલે વ્યાખ્યા આ રીતે પણ લખી શકો છો. 2 ઉદાહરણ આપી દેવાના કોઈ પણ. ખ્યાલ આવ્યો? એક ઉદાહરણ આપો તોય ચાલશે. હોમોલેપ્ટિક, હિટ્રોલેપ્ટિક અથવા સાદા સંકીર્ણ અને મિશ્ર સંકીર્ણ. એટલે વ્યાખ્યા કોઈ ડિફિકલ્ટ છે નહીં, કોઈ ટેન્શન લેવાનું નથી. ખ્યાલ આવ્યો? એટલે આટલી વ્યાખ્યાઓ જે છે બહુ ખાસ અને વ્યવસ્થિત અગત્યની છે. એટલે ખાસ
કરજો અને નોટની અંદર લખી લેજો. થેન્ક યુ.